ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય છઠ્ઠો, આત્મસંયમ યોગ. શ્રી ભગવાન કહે છે, જે મનુષ્ય કર્મફળનો આશ્રય ન કરતા કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી છે અને યોગી છે, પણ માત્ર અગ્નિ તથા ક્રિયાઓનો ત્યાગ કર્યો છે તે કંઈ સંન્યાસી કે યોગી નથી. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ, કેમ કે જેણે સંકલ્પનો ત્યાગ નથી કર્યો એવો કોઈ યોગી થતો નથી. યોગ પામવાની ઈચ્છા રાખતા મુનિને નિષ્કામ કર્યા કર્મ જ સાધન કહેવાય છે, અને યોગમાં પાક્કા રૂઢ થયા પછી તેને માટે સમસાધન કહેવાય છે. જ્યારે મનુષ્યને ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્તિ રહેતી નથી તથા સંકલ્પોનો સંપૂર્ણ ત્યાગ કરે છે ત્યારે યોગારૂઢ કહેવાય છે. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો, આત્માને જ અધોગતિ ન લઈ જવો, કેમ કે આત્મા જ મિત્ર અને આત્મા જ પોતાનો શત્રુ છે. જેણે પોતે આત્મા જીત્યો છે તેનો આત્મા મિત્ર છે, પણ જેણે આત્મા જીત્યો નથી તેનો આત્મા જ શત્રુ પેઠે શત્રુતાનું કામ કરે છે. ટાઢ તાપ, સુખ દુઃખ તથા માન અપમાનમાં જેણે આત્મા જીત્યો છે તેવા શાંત પુરુષોને આત્મા પરમાત્મા થાય છે. જ્ઞાન અને વિજ્ઞાન વડે સંતુષ્ટ આત્માવાળો વિકારરહિત જીતેન્દ્રિય અને જેને મન માટીનું ઢેફું, પથ્થર તથા સોનું સમાન હોય તે યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે. સુહૃદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષી, બંધુ, સાધુ અને પાપીઓ વગેરેમાં સર્વમાં સમબુદ્ધિ રાખે છે તે મનુષ્ય શ્રેષ્ઠ છે. એકાંતમાં એકલા રહી ચિત્તને તથા શરીરને વશ કરી આશારહિત અને પરિગ્રહ રહિત થઈને યોગી આત્માને બ્રહ્મમાં જોડે છે. પવિત્ર સ્થાનમાં ઘણું ઊંચું નહીં તેમ ઘણું નીચું નહીં એવું દર્ભાસન મૂકીને તે ઉપર મૃગચર્મ તથા તે ઉપર વસ્ત્ર મૂકીને પોતાનું આસન સ્થિર કરી તે આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખી આત્માની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરો. દેહ, મસ્તક અને ડોકને સીધા તથા દ્રઢ રાખીને સ્થિર થઈને દિશાઓને ન જોતા નાકનો અગ્રભાગ જોઈને શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈને બ્રહ્મચર્ય વ્રતમાં રહીને મનને વશ કરીને મારામાં ચિત્ત લગાડી મારામાં પરાયણ અને સમાધિનિષ્ઠ થઈને બેસવું. એમ અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો અને વશ થયેલો મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાન શાંતિને પામે છે. હે અર્જુન, માત્ર બહુ ખાનારને કે નહીં ખાનારને, બહુ ઊંઘનારને તેમજ જાગનારને યોગ સિદ્ધ થતો નથી. નિયમિત આહાર વિહારવાળાને, નિયમિત કર્મો કરનારને તથા નિયમિત ઊંઘનારને, જાગનારને યોગ દુઃખનાશક થાય છે. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિષ્ફળ થાય છે ત્યારે તે મનુષ્ય પરમાત્માયુક્ત યોગી કહેવાય છે. જેમ પવન વિનાના સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ સમાધિષ્ઠ યોગીનું મન ડગતું નથી. તે ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીની વશ થયેલા ચિત્તની કહી છે. યોગ સેવનથી વશ થયેલું ચિત્તને જે અવસ્થામાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતા જ જે આત્મામાં સંતોષ પામે છે, વળી અતિન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય અનંત સુખને તે જેમાં અનુભવે છે તેમજ જેમાં રહીને જે યોગી તત્વથી ચલિત થતો જ નથી અને જેને પામીને બીજા લાભને તથા અધિક માનતો નથી તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત થતો નથી, તે દુઃખ સંયોગને ટાળનાર યોગ જાણવો. તે યોગને કંટાળ્યા વિના નિશ્ચયપૂર્વક તથા આનંદથી અભ્યાસ કરવો. સંકલ્પથી ઉત્પન્ન થતી બધી કામનાઓને સંપૂર્ણ ત્યજીને મન વડે જ ઇન્દ્રિયોના સમૂહને સર્વત્ર વશ કરવી, ધીર બુદ્ધિથી ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરીને બીજા કશાનું ચિંતન કરવું નહીં. ચંચળ તથા અસ્થિર મન જે કારણોથી ચલિત થાય છે તેનાથી તેને રોકી આત્મામાં જ જોડી દેવું. આવા અત્યંત શાંત મનવાળા રજોગુણ વિનાના પાપ રહિત અને બ્રહ્મરૂપ થયેલા યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હંમેશા ચિત્તને યોગમાં જોડનારો યોગી પાપ રહિત થઈને પરબ્રહ્મ સાથે સંબંધવાળા અનંત સુખને અનાયાસે જ પામે છે. યોગમાં જોડાયેલો અંતઃકરણવાળો અને સર્વત્ર સમદ્રષ્ટિવાળો પુરુષ આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં રહેલા જુએ છે. જે મને બધે જુએ છે અને બધું જ મારામાં જુએ છે તેનાથી હું જુદો રહેતો નથી. સર્વભૂતોમાં રહેલો છતાં મને એકત્વ સ્વરૂપે સ્થિર રહેલો સમજીને જે યોગી મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે તો પણ મારામાં રહે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેટે સુખ અથવા દુઃખને જ સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુન કહે છે, હે મધુસૂદન, જે આ યોગ સંભાવ રૂપે આપે કહ્યા એની સ્થિર સ્થિતિ હું મનની ચંચળતાને લીધે જોઈ શકતો નથી. કેમ કે હે કૃષ્ણ, મન ચંચળ, ઇન્દ્રિયોને વિહોળ કરનાર, બળવાન અને દ્રઢ છે. તેવા મનને કાબૂમાં લાવવું એ વાયુનો કાબૂ લાવવા જેવું છે. હું ઘણું જ કઠિન માનું છું. શ્રી ભગવાન કહે છે, હે મહાભાવો, ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે, તો પણ હે કૌંતેય, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ થઈ શકે છે. જેણે મન વશ કર્યું નથી તેને યોગ દુર્લભ છે
પણ વશ કરેલા મનવાળો અને પ્રયત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, શ્રદ્ધાયુક્ત છતાં યત્નરહિત યોગથી ચલિત થયેલા મનવાળા યોગની ઉત્તમ સિદ્ધિ ન પામતા કઈ ગતિને પામે છે? હે મહાભાવો, બ્રહ્મના માર્ગમાં ચલિત થયેલા યોગી છિન્ન ભિન્ન થયેલા વાદળની પેટે નાશ પામતો નથી ને? હે કૃષ્ણ, મારા સંશયને પૂરેપૂરો મટાડવા માટે આપ જ યોગ્ય છો, કેમ કે આપના વિના આ સંશય મટાડનાર બીજો કોઈ છે જ નહીં. શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં તેવા યોગનો વિનાશ નથી જ. હે તાત, શુભ કર્મ કરનારો કોઈ પણ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. આવો યોગથી ચલિત થયેલો પુણ્ય કર્મ કરનારાઓને લોકને પામીને ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પવિત્ર શ્રીમાનના ઘરે જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મે છે. આ લોકમાં આવો જન્મ ખરેખર દુર્લભ છે. ત્યાં પૂર્વજન્મના દેહવાળા બુદ્ધિ સંયોગને તે પામે છે અને પછી હે કુરુનંદન, ઉત્તમ સિદ્ધિ માટે તે ફરી પ્રયત્ન આદરે છે અને પોતે પૂર્વના યોગાભ્યાસથી પરવશ થઈને ખેંચાય છે, કેમ કે યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને પ્રાપ્ત કરનારો થાય છે. કાળજીથી પ્રયત્ન કરતા પાપરહિત થયેલો કે તે યોગી અનેક જન્મ સિદ્ધ થયા પછી પરમ ગતિને પામે છે. કર્મયોગી તપસ્વીઓ કરતાં અધિક છે. જ્ઞાનીઓના કર્મકાંડીઓથી પણ તે અધિક છે. માટે અર્જુન, તું યોગી થા. સર્વ યોગીઓમાં જે શ્રદ્ધાવાળો મારામાં અંતઃકરણ પરોવીને મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.